डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અગાઉ જે આપણે પેપર ભણી રહ્યા હતા SYBAનું પેપર નંબર 3, અને આ પેપર નંબર 3 એટલે કે 203 જે ગૌણ અને મુખ્યમાં ભણવામાં આવે છે, ભારતનો ઇતિહાસ ઈસવીસન 650 થી ઈસવીસન 1526 સુધીનો, અને આ પેપરનું એકમ 10 દિલ્હી સલ્તનત સમયના ભારતની સામાજિક, રાજકીય અને આર્થિક સ્થિતિ. અને આમાં આપણે સામાજિક સ્થિતિ વિશે અગાઉ અભ્યાસ કરી લીધો છે કે કયા પ્રકારની સમાજ વ્યવસ્થા સલ્તનત સમયમાં હતી. આજે આપણે સલ્તનત સમયની આર્થિક જે સ્થિતિ છે એ સ્થિતિ વિશે માહિતગાર થઈશું. તો આજના લેક્ચરથી આપણે સલ્તનત સમયની ખેતી કેવી હતી, વેપાર ઉદ્યોગ ધંધા કેવા હતા, વિનિમયના સાધનો કેવા હતા, એ વિષયથી માહિતગાર થઈશું. સૌ પ્રથમ વાત કરીએ ખેતી. મિત્રો, આ સમયની વાત કરીએ તો આ જે સમયગાળો છે સલ્તનત સમયનો મોટા ભાગનો સમયગાળો એ અનેક સંઘર્ષો, આંતરિક સંઘર્ષો અને યુદ્ધોનો સમયગાળો રહ્યો છે. અને છતાંય આ સમયે સારા પ્રમાણમાં ખેતીવાડી, ઉદ્યોગ ધંધા, રોજગાર વગેરેનો સારો વિકાસ આપણને જોવા મળે છે. આ સમયે સલ્તનત સમયના ભારતીય અર્થતંત્રમાં ખેડૂતો, વેપારીઓ અને કારીગરો એ મુખ્ય ચાલક બળ હતા. સમગ્ર જે વ્યવસ્થા છે સમાજ માટે ગ્રામીણ અર્થતંત્ર એ આધારશિલા હતું. ગામડાઓમાં ખેતી અને જે કાપડનું વણાટ કામ છે એ બુનિયાદી આર્થિક પ્રવૃત્તિ તરીકે જોવા મળ્યું છે. આ સાથે સાથે લુહારી કામ, કુંભારી કામ, સૌનિક કામ એટલે કે સોનીનું કામ, ઘાંચી કામ, કંસારા કામ, આવા અલગ અલગ ઉદ્યોગ, નાના નાના ધંધાઓ પણ વિકસેલા હતા. ગામડાઓ પ્રમાણમાં સ્વાવલંબી અને સુખી હતા. એ સમયે અનેક ગુજરી બજારો, જ્યાં ગુર્જરી બજારો અને મેળાઓ અનેક પ્રમાણમાં ભરાતા, અને આમાં ચોક્કસ પ્રકારની વસ્તુઓનું ખરીદ વેચાણનું આ કેન્દ્ર રહેતું હતું. આ સાથે સાથે નાણાંની વાત કરીએ તો વ્યાજનો જે દર છે એ દર પણ ઊંચો હતો, અને ઘણીવાર ખેડૂતોને પોતાની જમીન એ દેવા પેટે જ આપી દેવી પડતી હતી, કે દેવા પેટે જ એ જમીન એમની છીનવાઈ જતી હતી. મોરલેન્ડની વાત કરીએ તો મોરલેન્ડે પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે મધ્યમ વર્ગના લોકોનું જે જીવન છે એ જીવન પ્રમાણમાં સુખી અને સંતોષી હતું, પરંતુ આ સાથે એ લોકો સાદું, સંયમી અને શાંત જીવન જીવતા હતા. ઉપરાંત સ્થાનિક ફોજદારો તેમની સંપત્તિ પડાવી ન લે માટે પોતાની સંપત્તિ, પોતાના ધનનું રક્ષણ માટે એને છુપાવીને રાખતા હતા, જેથી નજર પડે નહીં અને છીનવી ન લે એની માટે. અને આ સાથે સાથે પોતાનું જે ધન કે પોતાની સંપત્તિ છે એ પ્રમાણસરમાં ખર્ચ કરતા હતા. નિમ્ન વર્ગની જે સામાન્ય પ્રજા હતી, આ નિમ્ન વર્ગની સામાન્ય પ્રજાની જે સ્થિતિ છે એ આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી.
અને ખેડૂતોની જે સ્થિતિ છે, આ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે, આ સમયના ખેડૂતો છે, આ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે એ સમયના સુલતાનોએ અનેક પ્રયત્નો કર્યા હતા. જે આપણે બલબનની વાત કરીએ કે પછી તુઘલક શાસકોની વાત કરીએ કે સિકંદર લોદીની વાત કરીએ, આ અનેક શાસકોની જ્યારે આપણે એમના વિશે જ્યારે અભ્યાસ કરતા હોઈએ છીએ, સ્વતંત્ર આ જે શાસકનો અભ્યાસ થતો હોય છે, ત્યારે એમને કરેલ સુધારાઓમાં આ ચોક્કસ પ્રમાણમાં જોવા મળે છે. આમ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે એ સમયે અનેક પ્રયત્નો થયા હતા. એમાં જ્યારે સૌપ્રથમ બલબનની વાત કરીએ તો બલબને ઉત્તર અને પંજાબના પ્રદેશો છે, આ પ્રદેશોમાં કેટલાક પગલાં ભર્યા અને આ પ્રદેશોમાં જે ચોરી અને લૂંટફાટ થતી હતી એ લૂંટફાટ અટકાવી અને એનો જે ભય હતો એ ભયમાંથી લોકોને મુક્ત કરી અને ખેતીને ઉત્તેજન આપ્યું હતું. એ જ રીતે વાત કરીએ તો અલાઉદ્દીન ખિલજીએ પણ કૃષિ વિષયક સુધારાઓ અનેક કરેલા હતા. એના સુધારાઓની વાત કરીએ તો આપણને કૃષિ વિષયક સુધારા જાણવા મળે છે. તો એને અનેક કૃષિ વિષયક સુધારાઓ કર્યા હતા. એને અનેક કાયદાઓ બહાર પાડ્યા હતા, અનેક હુકમો બહાર પાડ્યા હતા અને ખેતીમાં ખેડૂતને રાહત મળે એવા અનેક નિયમો બહાર પાડેલા હતા. એ જ રીતે વાત કરીએ તો ફિરોઝ શાહ તુગલકે સિંચાઈ અને નહેરોનું, એના સમયમાં જે સિંચાઈ અને નહેરોની જે કામગીરી થઈ એ અદ્ભુત હતી. એ જ રીતે સિકંદર લોદીની વાત કરીએ તો સિકંદર લોદીએ ખેતીવાડીમાં જે સુધારા કરેલા એમાં જે સિકંદરી ગજનો ઉપયોગ ખેતીના માપન માટે, એને જે માપનની નવી વ્યવસ્થા ઊભી કરી અને એમાં સિકંદરી ગજનો જે ઉપયોગ છે, આ સિકંદરી ગજ કે જેને પાછળથી અકબરે પણ અપનાવ્યો હતો, આના દ્વારા ખેડૂતોના હિત પ્રત્યે એને પૂરું ધ્યાન આપ્યું હતું. આ સાથે વાત કરીએ તો મહેસૂલનો દર, આ સમયે મહેસૂલનો દર એ ઉપજનો 3જો ભાગ લેવામાં આવતું હતું અને રાજ્યના જે કર હતા, આ બધા કરની ભરપાઈ કરવામાં, એમાં પટવારીનો કર, કાયસ્થનો કર કે પછી સ્થાનિક ઠાકોરનો કર, આવા અનેક કર ચૂકવતા ખેડૂત પાસે માત્ર 1 વર્ષ ચાલે એટલું જ અનાજ બચતું હતું. આ ઉપરાંત વાત કરીએ તો ખેતીમાં એ વખતે પરંપરાગત ખેતીની જે પદ્ધતિ છે, આ ખેતીની પરંપરાગત ચાલી આવતી પદ્ધતિથી જ હજી ખેતી થતી હતી. જેમ કે હળ અને બળદો વડે આ સમયમાં ખેતી થતી હતી. આ ઉપરાંત સિંચાઈ વ્યવસ્થા પણ કોઈ ખાસ પ્રકારની સિંચાઈ વ્યવસ્થા નહોતી. માટે મોટા ભાગની ખેતી એ વરસાદ આધારિત હતી. એટલે જ્યારે વરસાદ ના પડે કે વરસાદ ઓછો પડે ત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થતી હતી. આ ઉપરાંત ખેતીમાં જે હળ અને બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો એના કારણે આ જે ખેતીના સાધનો છે, આ ખેતીના સાધનોની અગવડતાના કારણે જમીન ઓછી ખેડાતી હતી અને જમીન ઓછી ખેડાવાના કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હતો. આગળ વાત કરીએ બાગ બગીચાઓ, એ સમયના ફળોની ખેતી. મિત્રો, આપણે અભ્યાસ કરતા હોઈએ અને જ્યારે ભારત ભ્રમણ કરતા હોઈએ તો કેટલાય સમયના સુલતાનોએ બનાવેલ બાગ બગીચાઓ, ફળોના બગીચાઓ એ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ કે ત્યારે વાંચીએ છીએ આપણા પ્રવાસ દરમિયાન. તો આ સમયના સુલતાનો બાગ બગીચાના ખૂબ શોખીન હતા. એમને ખૂબ મોટા પ્રમાણમાં બાગ બગીચાઓ બનાવ્યા. સાથે સાથે અનેક, એમાં ફિરોઝ શાહ તુગલકની વાત કરીએ તો એને અનેક ફળો અને ફૂલોના અનેક બાગ બગીચાઓ તૈયાર કરાવ્યા. આમ અનાજની સાથે સાથે ફળોની પણ ખેતી એ સમયમાં થતી હતી અને અનાજની સાથે સાથે ફળોનો પણ વિદેશમાં નિકાસ થતો હતો. આ ઉપરાંત સુખડનું પણ વાવેતર એ સમયમાં થતું હતું અને સુખડની સાથે સાથે બીજા અનેક
વસ્તુઓ ખેડૂતો પોતે પકવતા હતા કે ઉગવતા હતા. આ બાબતમાં ખાસ મોરક્કો પ્રવાસી ઇબ્ન બતુતાનું વર્ણનની વાત કરીએ તો એને પોતે નોંધ્યું છે કે આધુનિક સમયમાં ઘણા ખરા અનાજો, અનેક ફળો, કઠોળ, ફૂલો, સુગંધિત અત્તરો, સુગંધિત તેલો, કિંમતી લાકડા વગેરે જે પાક છે એ સમયમાં ભરપૂર પ્રમાણમાં થતો હતો. અને સાથે સાથે આ સમયમાં પાન ખાવાની ફેશન હતી અને માટે નાગરવેલ જેવું પાન એ સમયમાં એક અસ્તિત્વમાં હતું અને જે લોકો મોટા પ્રમાણમાં ઉત્પાદિત કરતા હતા. એટલે કે ખેતીમાં એક નાગરવેલના પાનનું ઉત્પાદન પણ વધુ જોવા મળે છે. હવે પછી મિત્રો આપણે વેપાર, વાણિજ્ય અને વિનિમય વિશે વિગતે ચર્ચા કરીશું. અસ્તુ. स्वाध्यायः परः